નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્પિરિચ્યુઅલ વેલનેસમાં. પુરુષોત્તમ મહિનો એટલે કે અધિક મહિનો ચાલુ થઈ ગયો છે અને આપ સૌ અધિક મહિનામાં અધિક ભક્તિ અને પૂજા કરતા જ હશો. અધિક મહિનામાં શ્રીમદ ભાગવત પુરાણ, ભગવદ્ ગીતા વગેરે જેવું વાંચન આપણે કરીએ છીએ. શ્રી રામકથા વગેરેનું વાંચન તથા જપ તપ અને દાનનો ખૂબ જ મહિમા છે. તો આ વખતે પુરુષોત્તમ યોગ, જેને ભગવદ્ ગીતામાં 15મો અધ્યાય ભગવાને પોતે કહ્યું છે, એના વિશે આપણે જાણીશું. જે પુરુષોત્તમ માસ ભગવાનનો સૌથી પ્રિય મહિનો છે, એમાં ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ છે. આ પવિત્ર યોગમાં ભગવાન પોતે ક્ષર અને અક્ષરથી પર એવા પોતાના સ્વરૂપનો પરિચય કરાવે છે. તો ચાલો રોજ આપણે એક શ્લોક વાંચી અને રોજ હૃદયમાં આપણા પોતાના પુરુષોત્તમને બેસાડીએ. જેમ કલ્પવૃક્ષની નીચે બેસવાથી બધી જ ઈચ્છા પૂરી થાય, એમ પુરુષોત્તમ માસમાં ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું મનન કરવાથી જીવનના મૂળમાં રહેલા સંસાર વૃક્ષને કાપી શકાય છે. તો ચાલો આજે જ શરૂઆત કરો અને અધિક માસમાં ભગવાનને પોતાનું આ નામ આપ્યું છે પુરુષોત્તમ. આ જ નામનો અધ્યાય છે ગીતાનો પુરુષોત્તમ યોગ. જે કોઈ પણ આ મહિનામાં શ્રદ્ધાથી પુરુષોત્તમ યોગ વાંચે, તેનો એક દિવસ 1000 ગણો ફળદાયી બને છે. સંસાર એક ઊંધું પીપળાનું ઝાડ છે, એમ કૃષ્ણ ભગવાન કહે છે. પણ ગભરાશો નહીં. પુરુષોત્તમ માસમાં આ અધ્યાયની કુહાડી હાથમાં લો, એક શ્લોક વાંચશો, એક ડાળ કપાતી જશે અને મૂળમાં રહેલા પરમાત્મા દેખાશે. પુરુષોત્તમ માસ એટલે બોનસનો મહિનો. સામાન્ય દિવસે કરેલો એક પાઠ આ મહિનામાં અનેક ગણો બને છે. તો ચાલો આજે જ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયથી આપણે બોનસ મેળવીએ, શાંતિ, જ્ઞાન અને ભગવાનની નજીક થઈએ. તો ચલો આપણે પુરુષોત્તમ અધ્યાય પુરુષોત્તમ યોગનો સૌથી પહેલો શ્લોક બોલશું.